આગામી સને 2021માં લાંચના ઝટકામાં ફરિયાદીનો ભાબર પાટણ રૂટનો ઇકો ગાડી ચલાવતા હોય, જેથી આરોપીઓએ ફરિયાદી પાસે દિવાળીના હપ્તા પેટે એક ઇકો ગાડીના 2500 લેખે ફરિયાદી તથા ફરિયાદીના ગ્રુપની બીજી 5 ઇકો ગાડીઓના ઉઘરાણા કરી આપવાનું કહેતા ફરિયાદીએ દિવાળીનો ટાઈમ હોય સમજીને કરવાનું કહેતા આરોપીએ એક ગાડીના ₹2000 નક્કી કરી કુલ 12000ની માંગણી કરેલ, જેમાંથી ફરિયાદીએ 2000 આપેલ, બાકીના 10000ની માંગણી હોય, જેનું ફરિયાદીએ રેકોર્ડિંગ કરી લીધેલ છે. લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, લાંચની માંગણી અંગેની ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ છે. લાંચના છટકા દરમિયાન આક્ષેપિતોએ લાંચના નાણાં સ્વીકારેલ નહીં, જેથી સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પાલનપુર ખાતે નિષ્ફળ છટકા 3/2021 જાહેર કરવામાં આવેલ બાદ આગામી એસીબી બનાસકાંઠા દ્વારા નિષ્ફળ છટકા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડી કચેરી અમદાવાદ ખાતેથી પ્રાથમિક તપાસ કરવાનો હુકમ મેળવી તપાસ દરમિયાન આરોપીઓ કુલદીપભાઈ ચૌહાણ, મહેશભાઈ પુરોહિતે ફરિયાદી સાથે લાંચની માંગણી સંબંધે હેતુલક્ષી વાતચીત કરેલ હોવાના દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા, સહયોગિક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલિત થયેલ છે. જેથી આરોપી કુલદીપ પાનાભાઈ ચૌહાણ, મહેશ હીરા પુરોહિત બંને પોલીસ કોન્સ્ટેબલ ભાબર પોલીસ સ્ટેશન જિલ્લા બનાસકાંઠા વિરુદ્ધ બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પાલનપુર 5/2025, 1988 સુધારો 2018, 7/12 તથા 13/2 મુજબનો ગુનો નોંધી 5/4/2025ના રોજ દાખલ કરવામાં આવેલ છે. N.A. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પાલનપુર નાઓએ સદરે નિષ્ફળ છટકા નંબર 3/2021ની પ્રાથમિક તપાસ હાથ ધરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાના સુપરવિઝન અધિકારી શ્રી M.J. ચૌધરી, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજનાઓ છે. અહેવાલમાં ન્યૂઝ જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા, ભાબર.